श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते रावपुरा नगर संस्था वसाहत वस्ती घर घर अक्षत वितरणના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાવપુરા નગર સંસ્થા વસાહત વસ્તી ઘર ઘર અક્ષત વિતરણ અભિયાન વિક્રાંત સંવત 2080 પોષ સુદ બારસ મૃગશીર્ષ નક્ષત્રના શુભ દિને 22/1/2024 સોમવારના રોજ ભગવાન શ્રી રામ નિજ ધામ પુનઃ વિરાજમાન થવા જઈ રહ્યા છે। તેના ભાગરૂપે દિનાંક 1/15/1/2024 સુધી આખા ભારત દેશના ગામ શહેર વસ્તી તેમજ અન્ય શ્રાદ્ધના સ્થાન સાથે અક્ષત વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। તેના ભાગરૂપે ગદરોજ સંસ્થા વસાહત વસ્તીમાં આવેલા શ્રી હઠીલા હનુમાનજી દાદાના પ્રાંગણમાં દીપેન મહારાજની ઉપસ્થિતિ અને તેમના હસ્તે અક્ષત વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાવપુરા નગર સંસ્થા વસાહત વસ્તીના અગ્રણીઓ આગેવાનો નવયુવાનો ભગીની સંસ્થાના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો હનુમાન ભક્તો વસ્તીના પ્રમુખ તેમજ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક અક્ષત કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ અક્ષતને લોકોના ઘર સુધી પહોંચે અને દરેક ભાવિક ભક્તો અયોધ્યાથી આવેલ અક્ષતની ઘરમાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરે અને પોતે ધન્યતા અનુભવે તેવા શુભાશીષ સાથે અક્ષત વિતરણનો કાર્યક્રમ કર્યો હતો। પ્રાર્થનામાં વિશ્વ કલ્યાણ અર્થે પૂર્ણ બ્રહ્માંડ અને વિશ્વ પ્રભુ શ્રી રામમય બને તેવા સકારાત્મક વિચાર લઈને શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરવા અને પોતાની ભગવાન શ્રી રામ પ્રત્યે દરેક સમાજમાં આસ્થા જગાડી મા ભારતીને વિશ્વગુરુ સ્થાન પર વિરાજમાન કરવા સહભાગી બની ધન્યતા અનુભવી હતી। તેમજ આવનારી પેઢી માટે આ કાર્યક્રમ માર્ગદર્શન બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી। અક્ષત વિતરણ સાથે સાથે અયોધ્યામાં નવનિર્માણ થયેલ ભગવાન શ્રી રામના મંદિરનું ચિત્ર અને મંદિર વિશેની માહિતી પત્રિકા ભાવિ ભક્તોને આપવામાં આવી હતી। સૌને જય શ્રી રામ। દરેકને ખબર છે અને પૂરા વિશ્વમાં જાહેર થયું છે કે વિક્રાંત સંવત 2080 પોષ માસે મૃગશીર્ષ નક્ષત્રમાં ભગવાન શ્રી રામ લલ્લાની પુનઃ પ્રસ્થાપિત મૂર્તિ થવાની છે અયોધ્યામાં। તો આ કાર્યક્રમને અનુલક્ષીને પૂરા દેશભરમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને આ અક્ષત જે ત્યાં આગળ અયોધ્યામાં પૂજા કરેલા છે એ પવિત્ર અક્ષત છે એ દરેકના ઘરે ઘરે સુધી જાય, લોકો આ અક્ષતનું પૂજન કરે અને પોતે ધન્યતા અનુભવે એવા અનુલક્ષીને આપણે અહીંયા રાવપુરા નગર સંસ્થા વસાહત વસ્તીમાં પણ હઠીલા હનુમાન મંદિર ખાતે અક્ષત પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો।